Hello friends, how are you? Welcome to class 7 English Unit 1 Water, the Water Family. વિદ્યાર્થી મિત્રો, આપણે ધ વોટર ફેમિલીના પ્રેક્ટિસની અંદર બી એટલે કે આન્સર ધ ક્વેશ્ચન સુધી પાર્ટ બીમાં અભ્યાસ કર્યો હતો અને આજે આપણે પાર્ટ 3ની અંદર સી વિભાગથી એટલે કે લિસન એન્ડ રિપીટથી આગળ વધીશું અને એની અંદર ડિસ્કસ ઇન ધ ક્લાસ કરવાના છીએ, તેમજ રીડિંગમાં એક પેસેજ છે વોટર ઇઝ લાઈફ, એનો પણ અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, લિસન એન્ડ રિપીટમાં આપણે માત્ર વાંચવાનું છે અને રિપીટ કરવાનું છે. વેલ્યુડ લાઈક ગોલ્ડ એટલે કે સોનાની જેમ કદર કરવી, સોનાની જેમ વેલ્યુ આપવી, એની કિંમત કરવી. ત્યારબાદ છે જેન્ટલી એડવાઇઝડ એટલે નમ્રતાપૂર્વક સલાહ આપી. અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે કે પાતાળ કૂવા અથવા તો ભોયતળિયે આવેલી પાણીની ટાંકી. ટેરિબલ ડ્રોટ એટલે કે ભયંકર દુષ્કાળ. અને વોટર કન્ઝર્વેશન એટલે કે પાણીનું સંરક્ષણ, પાણીને સંગ્રહ કરવો. ડિસ્કસ ઇન ધ ક્લાસ, યુ મે યુઝ યોર મધર ટંગ. ક્લાસમાં ચર્ચા કરવાની અને તમે તમારી મધર ટંગ એટલે કે માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. ઇફ ધેર ઇઝ વોટર શોર્ટેજ ઇન યોર એરિયા, વોટ સ્ટેપ્સ વુડ યુ ટેક? જો તમારા એરિયામાં પાણીની અછત ઊભી થાય તો તમે કયા પગલાં લઈ શકો અથવા લેશો? તો વી વુડ ટેક ફોલોઈંગ સ્ટેપ્સ ટુ હેન્ડલ વોટર શોર્ટેજ. પાણીની અછતને પહોંચી વળવા માટે અમે નીચેના પગલાં લઈશું. નંબર 1, રિડ્યુસ યુઝ એટલે કે પાણીનો ઉપયોગ ઓછો કરવો. મિનિમાઇઝ ધ યુઝ ઓફ વોટર ડ્યુરિંગ બાથિંગ એન્ડ ક્લિનિંગ. નાહવા અને સાફ સફાઈની અંદર ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરીએ. નંબર 2, રીયુઝ વોટર, પાણીનો ફરીથી ઉપયોગ કરીએ. તો એમાં કેવી રીતે? યુઝ વેસ્ટ વોટર ઓફ આરઓ ઓર કિચન વેજીટેબલ વોશિંગ વોટર ટુ વોટર પ્લાન્ટ્સ ઓર ટુ ક્લીન ફ્લોર્સ. એટલે કે આરઓનું બચેલું પાણી અથવા તો કિચનની અંદર શાકભાજી ધોયેલું પાણી જે છે તે છોડને પાણી પાવા માટે અથવા તો પોતું કરવા માટે અને સફાઈ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. નંબર 3 છે અવેરનેસ, જાગૃતિ. રિક્વેસ્ટ ધ પીપલ ટુ રિસ્ટ્રિક્ટ પાઇપલાઇન્સ ફોર વ્હીકલ વોશિંગ એન્ડ યુઝ બકેટ્સ ઇન્સ્ટેડ. જો કોઈ વ્યક્તિ પાઇપલાઇનથી વ્હીકલ ધોતું હોય, સફાઈ કરતું હોય, તો એને રોકવું અને એને સલાહ આપવી કે ભાઈ પાઇપને બદલે તમે ડોલનો ઉપયોગ કરો. તો આવા પગલાં લેવાથી પાણીનો જે ઉપયોગ છે તે વ્યવસ્થિત રીતે થઈ શકે છે અને પાણીની અછતને પહોંચી વળાય છે. હાઉ કેન યુ પ્રેક્ટિસ વોટર કન્ઝર્વેશન ઇન યોર સ્કૂલ? તો આ સેકન્ડ ક્વેશ્ચનમાં એ છે કે પાણી જે સ્કૂલમાં પાણીનું સંરક્ષણ કરવા માટે કયા પગલાં લઈ શકાય? તો વી કેન વોટર કન્ઝર્વેશન પ્રેક્ટિસ ઇન સ્કૂલ બાય ફોલોઈંગ સ્ટેપ. નીચેના પગલાં લઈને આપણે શાળામાં પણ પાણીની બચત કરી શકીએ છીએ. નંબર 1માં આવશે ઇન્ફોર્મ ધ સ્કૂલ ઓથોરિટીઝ ઇમિડિયેટલી ઇફ એની ડ્રિંકિંગ વોટર ટેપ ઓર ફ્લશ ઇઝ લીકિંગ. જો કોઈ પીવાના પાણીનો નળ ટપકતો હોય અથવા તો ફ્લશ જે કોઈ કોક ખરાબ થઈ ગયો હોય તો જે ઓથોરિટી પર્સન છે એને તરત જાણ કરીએ જેથી રિપેરિંગ થઈ શકે, પાણીની બગાડ જે થાય છે તેને રોકી શકાય. નંબર 2, વી કેન ગીવ ગાઈડન્સ ટુ સ્ટુડન્ટ હાઉ ટુ સ્ટોપ વેસ્ટ ઓફ વોટર. આપણે બાળકોને ગાઈડન્સ આપી શકીએ કે કેવી રીતે પાણીનો દુરુપયોગ ન કરાય. પ્યોર ડ્રિંકિંગ વોટર વિચ લેફ્ટ આફ્ટર ડ્રિંકિંગ, થ્રોઈંગ ઇટ ઇન પ્લાન્ટ્સ. દાખલા તરીકે જો પાણી પીવા માટે બોટલમાં લાવ્યા હોય અને બચ્યું હોય તો એ પાણીને જ્યાં ત્યાં ન નાખવાને બદલે એને છોડમાં નાખવું જોઈએ. તો આ રીતે પાણીનો સારો ઉપયોગ થઈ શકે. બીજું છે નંબર 3માં મેક પોસ્ટર્સ ઓન વોટર કન્ઝર્વેશન એન્ડ ડિસ્પ્લે ધેમ નિયર વોટર સ્ટેશન. પાણી કેવી રીતે બચત કરવી તેના માટે પાણીની જે ટાંકી હોય અથવા જે વોટર સ્ટેશન હોય એની બાજુમાં પોસ્ટર લગાવવા અને ટુ ક્રિએટ અવેરનેસ અમોંગ સ્ટુડન્ટ. અને બાળકોને પણ પાણી બચાવવાની ટેવ પડે એ માટે જાગૃતિ લાવવી જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક ક્વેશ્ચન છે કે વોટ વુડ યુ ડૂ
ઇફ યુ સી સમવન લિવિંગ અ ટેપ ઓપન એટ હોમ ઓર એટ સ્કૂલ, જો કોઈ નળ ખુલ્લો મૂકીને ચાલ્યું જાય તમારા ઘરે અથવા તો શાળામાં, તો તમે શું કરશો અથવા તમારે શું કરવું જોઈએ? તો ઇફ આઈ સી સમવન લિવિંગ અ ટેપ ઓપન એટ સ્કૂલ ઓર હોમ, જો હું કોઈને નળ ખુલ્લો મૂકીને જતા જોઉં, શાળા હોય કે પછી ઘર હોય, ફર્સ્ટ ઓફ ઓલ આઈ ફિક્સ ધ ટેપ લીકિંગ, પાણીને ટપકતું બંધ કરી દઉં, એટલે કે પહેલાં તો નળ બંધ કરી નાખું. then I gently advise for સેવિંગ વોટર, અને ત્યારબાદ હું નમ્રતાપૂર્વક એને પાણીની બચત વિશે સમજાવું. એડવાઇઝ એટલે સલાહ આપવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એડવાઇઝ અને ફોર વચ્ચે ડિસ્ટન્સ રહી ગયું છે, એટલે એને એડવાઇઝ ફોર વાંચવું. આઈ ઓલ્સો એડવાઇઝ ટુ સેવ વોટર, ને હું એમને પાણી બચાવવા માટેની સલાહ સૂચન આપું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીડિંગમાં આગળ વધીએ. તો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, અને પેરેગ્રાફમાં જળ એ જ જીવન વિશે સમજાવેલું છે કે વોટર ઇઝ લાઈફ, પાણી અથવા તો જળ એ જ જીવન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, એટલે કે પાણી ખૂબ જ મહત્ત્વનું વસ્તુ છે ઓન ધ અર્થ, દુનિયાની અંદર. ઓલ લિવિંગ બિંગ્સ, એટલે જેટલા પણ સજીવો છે, જેવા કે હ્યુમન્સ એટલે કે માણસો, એનિમલ્સ પ્રાણીઓ, એન્ડ પ્લાન્ટ્સ એટલે કે વૃક્ષો અથવા તો છોડવાઓ, નીડ વોટર ટુ લીવ, બધા જ જે છે એમને જીવવા માટે પાણીની જરૂર છે. વી યુઝ વોટર, આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એવરી ડે, દરરોજ. ફોર, શાના માટે? ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, કુકિંગ એટલે કે રસોઈ બનાવવા માટે, બાથિંગ એટલે કે નાહવા માટે, ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ કરવા માટે, એટસેટેરા વગેરે. તો આપણે હરરોજ જ પાણીનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર આર રેઇન વોટર, જે પ્રાથમિક પાણીનો સોર્સ છે તે વરસાદનું પાણી છે. બીજું જોઈએ તો સરફેસ વોટર, જે સપાટીનું પાણી છે, જેની અંદર રિવર્સ એટલે કે નદીઓ, પોન્ડ્સ એટલે તળાવ, લેક્સ એટલે સરોવરો, ગ્લેશિયર એટલે કે હિમનદી, ઓશિયન્સ એટસેટેરા એટલે કે દરિયા, સમુદ્ર જે કહીએ આપણે તે. એન્ડ ગ્રાઉન્ડ વોટર, જમીનની અંદરનું પાણી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, વરસાદનું પાણી, એ સિવાય સપાટી ઉપરના પાણી જે છે એમાં નદીઓ, તળાવ, સરોવર, હિમનદીઓ, દરિયાનું પાણી, અને અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વોટર એટલે કે પાતાળનું પાણી. આ રીતે તમને અલગ અલગ પાણી મળી શકે છે. વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, પાણીની ટાંકીમાંથી પણ આપણને પાણી મળી શકે છે. ડેમ્સ એન્ડ હેન્ડ પંપ, એટલે કે ડેમ અને હાથના જે હેન્ડપંપ હોય છે એમાંથી પણ આપણને પાણી મળી શકે છે. તો આ રીતે પાણીના અલગ અલગ સોર્સ છે. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ, એટલે કે જે દરિયાનું મીઠું પાણી હોય છે, મીઠાવાળું પાણી, ખારું પાણી હોય છે, તે કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર, પીવાલાયક પાણીમાં પણ એને ફેરવવામાં આવે છે. એટ સમ પ્લેસીસ, કેટલીક જગ્યાએ. ધ ફાર્મર્સ નીડ વોટર, એટલે કે ખેડૂતો જે છે એમને પાણીની જરૂર પડે છે. શું કરવા માટે? તો વિદ્યાર્થી મિત્રો, ખેડૂતોને પાણીની જરૂર પડે છે ટુ ગ્રો ક્રોપ્સ, એટલે કે પાકને પાણી પાવા માટે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ કીપ મશીન્સ કુલ, એટલે કે ઔદ્યોગિક જે એકમો છે તે પાણીનો ઉપયોગ સામાન બનાવવા માટે તેમજ મશીનને ઠંડા કરવા માટે
કરે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારે પાણીના ઉપયોગ થાય છે. દેર આર સો મેની વોટર એક્ટિવિટીઝ. પાણીની અંદર ઘણી બધી વોટર એક્ટિવિટી થઈ શકે છે, જેવી કે સ્વિમિંગ, બોટિંગ એટલે કે તરણ, એ સિવાય છે નૌકા વિહાર, રાફ્ટિંગ, પૂલ ગેમ્સ એટસેટ્રા. એટલે કે જે બોટિંગ જે છે એ સિવાય રાફ્ટિંગ અને વોટર પૂલની અંદર પણ અલગ અલગ ગેમ રમવામાં અથવા તો પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો આ રીતે પાણીનો અલગ અલગ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ રીતે પાણીનો આ જે ઉપયોગ થાય છે એના માટે આપણને પાણીની જરૂર પડે છે. તો અલગ અલગ એકમો અથવા અલગ અલગ જગ્યાએ પાણીની જરૂરિયાત અલગ અલગ છે. અલગ અલગ એક્ટિવિટી પણ પાણીની અંદર થાય છે. Many creatures like fish, frogs and whales live in water. Many creatures એટલે કે પ્રાણીઓ કે જેમાં માછલી, દેડકા અને વ્હેલ જે છે એ પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વેધર કુલ. પાણી જે છે તે વાતાવરણને ઠંડુ રાખે છે. વોટર ઇઝ ઇસેન્ટિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. એટલે કે પાણી એ વૃક્ષો અને છોડવા માટે પણ ખૂબ જ જરૂરી છે. તો આ રીતે પાણી આપણને ખૂબ જ ઉપયોગી છે. એના બહોળા પ્રમાણમાં ઉપયોગો હોય છે. પરંતુ બદનસીબે ઘણા લોકો એવા હોય છે કે જે પાણીનો દુરુપયોગ કરે છે અથવા પાણીને બરાબર ઉપયોગ કરતા નથી. અને શું થાય છે તે આગળ જોઈએ. અનફોર્ચ્યુનેટલી એટલે કે બદનસીબે સમ પીપલ મેક વોટર ડર્ટી. કેટલાક લોકો પાણીને ખરાબ કરી દે છે, ગંદુ કરી નાખે છે. કેવી રીતે? બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇન્ટુ ઇટ. એટલે કે કચરો અને રિલીઝ કરે છે ફેક્ટરીના કેટલાક કેમિકલયુક્ત પાણીને બધું એ પાણીમાં નાખે છે, જેના લીધે પાણીનું પ્રદૂષણ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન. અને આને આપણે પાણીનું પ્રદૂષણ કહી શકીએ. ઇન સમ પ્લેસીસ કેટલીક જગ્યાએ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક. તમે માનશો નહીં, ઘણી જગ્યાએ તો લોકોને પીવા માટેનું પાણી પણ હોતું નથી. તો આ રીતે આપણે પાણીનું પ્રદૂષણ વધારીએ છીએ અથવા તો પાણીનો દુરુપયોગ કરીએ તો આ પ્રકારની તકલીફો થઈ શકે છે. હવે ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ. એટલે કે જે પાણી છે, પૃથ્વી ઉપર પાણીનો જે સ્ત્રોત છે, ભંડાર છે, તે હવે ધીરે ધીરે ડિક્રીઝિંગ એટલે ઘટી રહ્યો છે. મેની પીપલ વેસ્ટ વોટર. ઘણા બધા લોકો પાણીનો દુરુપયોગ કરે છે. વી મસ્ટ હેવ વોટર. વી મસ્ટ સેવ વોટર. આપણે પાણીનો સદુપયોગ કરવો જ જોઈએ, પાણીને બચાવવું જ જોઈએ. વી કેન ડૂ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ. અને પાણીની બચત આપણે કેવી રીતે કરી શકીએ? આપણે નળને બંધ રાખીને, ફિક્સિંગ લીકેજીસ, જો પાણી ટપકતું હોય તો એને પણ ફિક્સ કરીને, રિપેરિંગ કરીને, એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરીને આપણે પાણીને બચાવી શકીએ. ઇફ વી સેવ વોટર ટુડે. જો આજે આપણે પાણીની બચત કરીશું, વી વિલ હેવ ઇનફ વોટર ફોર ટુમોરો. આપણી પાસે આવતીકાલે એટલે કે ભવિષ્યમાં પૂરતું પાણી હશે. તો અહીંયા એક સરસ મજાનું સ્લોગન છે વિદ્યાર્થી મિત્રો, આપણા જીવન માટે યાદ રાખવા જેવું છે. વોટર ઇઝ લાઈફ. એટલે કે જળ એ જ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર.
આપણે પાણી ઉત્પન્ન તો નથી કરી શકતા, બટ વી કેન સેવ ઇટ, પણ એને બચાવી તો શકીએ જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પાણીને બચાવવું જોઈએ, તેનો વ્યવહારપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પાણીનો જે સ્ત્રોત છે અલગ અલગ, એમાંથી પાણી તો આપણને મળી જાય છે, પણ એ પાણીમાં પોલ્યુશનયુક્ત પાણી ન થાય અને તેનો વેસ્ટ ન થાય, પાણીનો દુરુપયોગ ન થાય, એની કાળજી રાખવી એ પણ આપણી નાગરિક તરીકેની એક ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસનની અંદર આપણે એટલું તો સમજી જ ગયા છીએ કે પાણીને બચાવવું એ અત્યંત આવશ્યક છે. તો પાણી આપણા માટે એક જીવન છે. આપણી પ્રાથમિક જરૂરિયાતો 3 છે: હવા, પાણી અને ખોરાક. તો એમાંની બીજા નંબરની જે જરૂરિયાત છે પાણી, તે ખૂબ જ મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી જ તમે પાણી બચાવવાની કોશિશ કરજો. તમારા ઘરે તમે બ્રશ કરતા હોય તો પાણીનો નળ બંધ રાખજો, જ્યારે જરૂર પડે ત્યારે જ પાણીનો નળ ચાલુ કરવાનો છે. તમે વાસણ ધોતા હોય કે બીજું કંઈક કામ કરતા હોય તો નળને ફૂલ ચાલુ કરવાનો નથી, ધીરે ધીરે ચાલુ રાખવાનો છે. અને જેટલું જરૂરિયાત છે એટલું જ પાણી તમારે વાપરવાનું છે. જો પાણી પીવું હોય તો પણ જરૂર છે એટલું જ પાણી ગ્લાસમાં લેવું, વધારાનું પાણી ન લેવું. અને જો વધારાનું પાણી હોય તો તેને ડોલમાં એકઠું કરવું અને એ પાણીમાંથી સફાઈનું કામકાજ કરી શકાય. આ રીતે પાણીનો રિયુઝ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે આ લેસનમાંથી તમે બીજું વધારે નહીં પણ પાણીની વેલ્યુ સમજી શકો અને પાણીની બચત ચોક્કસ કરી શકશો.